તો ઉપવાસમાં શું ન ખાવું જોઈએ, ખાસ આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. કેમ કે માણસો ઉપવાસમાં કેટલું બધું ખાઈ લે છે. રેગ્યુલર નથી જમતા, એનાથી વધારે તો કદાચ ઉપવાસમાં ફરાળી વસ્તુ ખાઈ લે છે. તો કેવી વસ્તુઓ ઉપવાસ દરમિયાન અવોઇડ કરવી જોઈએ, આજે આપણે એની વિશે વાત કરવાના છીએ. સૌથી વધારે અવોઇડ કરવા જેવું હોય ને તો બાલાજીને છે પડીકામાં જે બી વેફર્સ ને ચેવડો ને બધું આવે છે, ખાસ કરીને ફરાળી ચેવડો, તેલવાળું તો ખાસ અવોઇડ કરવું જોઈએ. અને બીજું ઘણું બધું એવું છે કે જેને તમે પેટ ભરીને ખાઓ છો. કેમ કે ઉપવાસ આપણે ક્યાંક ને ક્યાંક પાચન શક્તિને સુધારવા માટે કરીએ છીએ. અને આ બધું ખાવાથી તમારી પાચન શક્તિ વધારે ખરાબ થઈ શકે છે અને ઉપવાસમાં કોઈ જ લાભ મળશે નહીં. ખાસ કરીને આપણે ઉપવાસ એટલે જ કરતા હોઈએ છીએ કે આપણી પાચન શક્તિને સુધારી શકીએ અને પાચન શક્તિ વધારી શકીએ. તો ખાસ મિત્રો ધ્યાન રાખો, ઉપવાસ દરમિયાન વધારે પડતું લિક્વિડ લેવાનું, કાં તો પછી સાત્વિક શુદ્ધ ખોરાક લેવાનું રાખો, કાં તો એક જ ટાઈમ કોઈ પ્રોપર મીલ લેવાનું રાખો, જેથી ઉપવાસનું પ્રોપર ફળ મળી શકે.